સમાચારમાં આગળ વાત કરીએ તો ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી શકે છે। ભરૂચ જિલ્લામાં મહાયુદ્ધના કારણે દરિયાઈ માર્ગ અને બંધ થતા ટ્રાન્સપોર્ટેશનમાં 15 થી 20% વધી જવા પામ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા જીઆઈડીસીના ઉદ્યોગોને ઈરાન ઇઝરાયલ મહાયુદ્ધથી 20% એસડીપી અને પીપીઈમાં 15 થી 20% વધારો નોંધાતા કરોડોનું નુકસાન થઈ શકે છે। ઉદ્યોગોની પેટ્રોકેમિકલની કેમિકલ પ્રોડક્ટ તેમજ પ્લાસ્ટિક પ્રોડક્ટની વસ્તુઓમાં પ્રોડક્ટ કોસ્ટ 15 થી 20% વધી જવાની સંભાવના વધી રહી છે। ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના પગલે ખનીજ તેલના ભાવ વધારાની શક્યતાઓ રહેલી છે। ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં આયાત અને નિકાસ 15 થી 20% જેટલી ઘટવાની સંભાવનાઓ રહેલી છે। ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ફાર્મા, બલ્બ, ડ્રગ્સ, એગ્રો અને પેટ્રોલ કેમિકલના ઉદ્યોગો પર મોટી અસર થઈ શકે છે। ઈરાન ઇઝરાયલ મહાયુદ્ધ લાંબુ ચાલે તો ખનીજ તેલની સાથે બાય પ્રોડક્ટના ભાવ પણ ભડકે બળશે તેમજ મોંઘું થઈ શકે છે। ઈરાન ઇઝરાયલ મહાયુદ્ધ જો લાંબુ ચાલે તો કંપનીઓની બાય પ્રોડક્ટના ભાવ ભડકે બળશે। ઉદ્યોગ જગતને રો મટીરિયલ મોંઘું થવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જશે, જેની સીધી અસર ભરૂચ જિલ્લામાં થતી આયાત અને નિકાસ પર પડશે। ઉદ્યોગકારોના માટે આયાત નિકાસમાં 20 થી 25% ઘટાડો થવાની સંભાવનાને પગલે કરોડોનું નુકસાન થઈ શકે છે। અને અમેરિકા વચ્ચે જે યુદ્ધનો તણાવ પેદા થયો છે અને યુદ્ધ ચાલુ થયું છે, જેના હિસાબે હાલના તબક્કે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ ઓલમોસ્ટ 15 થી 20% વધી ગયા છે। એચડીપી, પીપીઈના જે ગ્રેન્યુઅલ્સ ઇમ્પોર્ટેડ આવતા હતા એના બી 15 થી 20%નો ભાવ વધારો ઝીકાયો છે, જેથી પેટ્રોકેમિકલની કેમિકલ પ્રોડક્ટ્સમાં તથા પ્લાસ્ટિકની જે એચડીપીની આઇટમો બને છે એમાં પ્રોડક્ટ કોસ્ટ ઓલમોસ્ટ 15 થી 20% વધી ગઈ છે। અને બીજું કે સાથે સાથે જે દરિયાઈમાં જે કન્ટેનર જતા હતા એનો ભાવ બી આ લોકોએ રાતોરાત 15 થી 20% વધારી દીધો છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બી ખૂબ વધી ગઈ છે। એટલે આવનાર દિવસોમાં ઉદ્યોગોમાં ખૂબ જ સંકટનું એક વાતાવરણ સર્જાયેલું છે।